આજે હિંસોર ગામે મા હર્ષિદના ધામમાં ક્ષત્રિય સમાજના આગેવાનો તમામ ઠાકોર દરબાર ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ ક્ષત્રિય સમાજના જવાબદાર સમાજ શ્રેષ્ઠીઓ બધા મળી અને નિર્ણય લીધો છે કે 23 તારીખે આગેવાનોએ જે કલેક્ટર કચેરીમાં એસપી સાહેબને અથવા તો મીડિયાના માધ્યમથી જે કોલ આપ્યો હતો કે ભાઈ પાટણના વામૈયા ગામે 23 તારીખેનું આપણું સંમેલન એ હાલ પૂરતું મોકૂફ રાખી અને નવી તારીખ, નવું સ્થળ અને નવી રણનીતિ મુજબ જાહેર કરીશું. જ્યારે આ ક્ષત્રિય સમાજના 18 દીકરાઓ જેલમુક્ત થાય અને સમાજનું આ જ મુદ્દે આભાર વિધિ પ્રકારે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજી અને એ સંમેલન યોજીશું. પણ હાલ પૂરતું સમાજના આગેવાનોએ જે નિર્ણય લીધો હતો એ જ નિર્ણયમાં બધા સૂરમાં સૂર મિલાવી અને એ આવતીકાલનો કાર્યક્રમ એટલે ઠાકોર દરબાર સ્વાભિમાન સંમેલન એ મોકૂફ રાખીએ છીએ. નવી તારીખ ડિક્લેર કરીશું. આજે બધા જ જે પણ સમાજ શ્રેષ્ઠીઓ પહેલા દિવસથી આ લડતની અંદર જેને પ્રતિભાર પણ યોગદાન આપ્યું છે એ બધા સાથે મળી સમાજના વડીલો, આગેવાનો, સરપંચો, ડેલિગેટ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, એ સિવાયના ધાર્મિક કે તમામ ક્ષેત્રની અંદર સંકળાયેલા કર્મચારી અધિકારીથી માંડી તમામની હાજરીમાં અને યુવાનો વડીલોનું સંકલન કરી અને આવતીકાલના કાર્યક્રમ માટે નિર્ણય લેવાયો છે. એટલે આ મુદ્દે હવે સોશિયલ મીડિયામાં કોઈ બીજાને ટ્રોલ કરવા, ટીકા ટિપ્પણી કે કોઈ પ્રકારનું નકારાત્મક વાતાવરણનું સર્જન થાય એ પ્રકારની પ્રતિક્રિયા ન આપવા માટે ક્ષત્રિય સમાજ વિનંતી કરે છે. અને આ આંદોલન માનીએ અથવા તો લડત કરીએ એ અમારે સરકાર સામે કે પોલીસ આખીએ સામે કે ગુજરાત પોલીસ કે પાટણ પોલીસ નહીં, પણ આ જે કૃત્ય આ બનાવ બન્યો હતો ને એમાં જે સંકળાયેલા કર્મચારીઓ હતા એની સામેની અમારી લડત હતી. કોઈ સમાજ સામેની પણ ન હતી, એ આખા પોલીસ તંત્ર સામેની પણ ન હતી. અને એ વાતમાં આગેવાનોએ સુખાકારી રીતે જે નિર્ણય લીધો છે એમાં બધા સૂરમાં સૂર પુરાવી અને આ વાતને આગળ વધારીએ છીએ.